અને એમાં 5 ઘર આપણા હોય પેજ કમિટી એટલે 15 મત તો તમને મળી જાય, એટલે 6 બાકી રહે. એમાં કોઈ આપણો જ કાર્યકર્તા હોય, હજુ પેજ કમિટીનો સભ્ય ના બન્યો હોય પણ આપણો શુભેચ્છક હોય, મોદી સાહેબમાં વિશ્વાસ રાખતો હોય, તો એના પોઈન્ટ 2-3 મત બીજા મળી જાય તો પેલા આપણા વિરોધીઓ પાસે 2-3 મત જ એમાંથી મળે એક પેજની અંદર. અને એ રીતે પણ આપણે ગણીએ ને તો એક પેજ પર તમને 15 અને 6 આપણા વિરોધીને 6 મળે તો આપણે 9ની બી ફક્ત એવરેજ ગણીએ ને તો બી તમારા 30 પેજ વાળા 270 મતની લીડ તમને એક બૂથમાં મળે. હવે તમારા તો 300ની આજુબાજુના એક વિધાનસભામાં બૂથ હોય છે, એટલે 270 આપણે હિસાબ માટે 300 ગણીએ તો 300 ગુણ્યા 300 તો 90,000 તો તમે પહોંચી જાઓ છો. અને આવા 7 વિધાનસભામાં મળે 90 પ્રમાણે તો 9 × 7 = 56, 5,60,000 લીડ તમારી મળી જાય. તો તમે આ પેજ કમિટીના સભ્યને ત્યાં પહેલો રાઉન્ડ લેવા જાઓ છો ત્યારે તમારે વડીલ વંદનાનું કામ પણ સાથે જ કરવાનું છે. ભલે આગળ કર્યું હશે, હું વારે વારે તમને હેમંતભાઈ જેવું ના કરું, પણ તે દિવસે તમે જ્યારે જાઓ ત્યારે એ પેજ કમિટીના સભ્યને તમારે પૂછવાનું કે તમારા ઘરે કે આજુબાજુમાં કોઈ વડીલ છે, 85 વર્ષથી વધુ ઉંમરના હોય એને તમારે પ્રણામ કરી આવવાના, વંદન કરી આવો. અને એમને કહો કે દાદા તમે જો મતદાન કરવા જવા માટે અસમર્થ હો, કંઈ તકલીફ હોય તો તમારા ઘરે પણ મતદાન કરાવી શકાય. અને એ જો હા પાડે અને એમની ઉંમર 85થી વધુ હોય તો તમે જિલ્લા અધ્યક્ષ એનું આખું લિસ્ટ બનાવીને આપો કે એનું નામ, એડ્રેસ, મોબાઈલ નંબર આ બધું જ એમને લખીને આપી દો કે આમની ઉંમર આટલી છે ને એમના ઘરેથી મતદાન કરાવવાનું છે. તો કલેક્ટરની જવાબદારી થઈ જશે, એમના ઘરે જઈને મતદાન એ કરાવી લેશે, અધિકારીને મોકલશે. પછી તમે એમને પહેલું તો પેજ કાર્ડ સભ્યને મળ્યા, બીજું તમે એને વડીલ વંદનાનું પૂછી લીધું, ત્રીજો પ્રશ્ન પૂછજો એમને. ત્રીજો પ્રશ્ન પૂછવાનો છે કે તમારા આજુબાજુમાં, તમારા ઘરમાં એવું ના પૂછતા, તમારા આજુબાજુમાં કોઈ દિવ્યાંગ ભાઈ બહેન છે? તો એ કહેશે કદાચ એના ઘરે હોય તો પણ કહેશે, અને આજુબાજુમાં હશે તો પણ કહેશે, અથવા નહીં હોય તો ના પાડશે. પણ દિવ્યાંગ ભાઈ બહેન પણ જો હોય તો એનો સંપર્ક કરીને એને 40%થી વધારે દિવ્યાંગતા હોય અને એ જો મતદાન કરવા જવા ઈચ્છતો ના હોય કે અસમર્થ હોય તો એને પણ એના ઘરેથી કલેક્ટરશ્રી અધિકારીને મોકલીને એનું મતદાન કરાવી શકે. હવે ગણિત જરા કાચું છે એટલે. હવે ચોથું કામ જેના માટે મોદી સાહેબ ખૂબ આગ્રહી છે કે કરોડો લોકોને મોદી સાહેબની યોજનાઓનો લાભ મળ્યો છે, એવા લાભાર્થી આ દરેક લાભાર્થીનો સંપર્ક માટે તમે ઘણી વાર ગયા હશો પણ સિસ્ટમમાં નહીં ગયા. એક જ 5 તમારા પેજ કમિટીના સભ્યો છે, એમાંથી 2ને તો કંઈક ને કંઈક લાભ મળ્યો છે, બીજા પણ બીજા છે, એટલે આ સિવાયના કોઈ લોકો હશે, આ 10 ઘરમાં એમને મળો, એના ઘરે જશો એટલે તમને પાણીનો ગ્લાસ આપશે. તારા ઘરમાં બેઠા બેઠા કહો કે ઘર સરસ બનાવ્યું છે, મોદી સાહેબની યોજનાનો લાભ મળ્યો છે? તો કહેશે હા મને મળ્યો છે. પછી એ તમને ચા આપશે, ત્યારે પૂછો કે હમણાં તમે ચા બનાવી એ જે ગેસ છે એ તો મોદી સાહેબની યોજનામાં મળ્યો છે? તો એ કહેશે હા એવા જ મળ્યો છે. તમે કહો કે તમારા ઘરમાં વડીલ છે ને કોઈ હમણાં એક ઓપરેશન થયું હતું, ખૂબ ખર્ચો થયો, તો કેવી રીતે કર્યો? ત્યારે કહેશે કે આયુષ્યમાન યોજના છે ને મોદી સાહેબની, એમાંથી 5 લાખ મળ્યા, અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે બીજા 5 લાખ, 10 લાખની વ્યવસ્થા છે કે ભાઈ મને કોઈ ચિંતા નથી, એવું તમને કહેશે. એટલે કેટલો લાભ એને મળ્યા છે આ બધું તમને એક જ દિવસે એ થઈ જશે. તો આનો સંપર્ક કેવી રીતે કરશો? તો જે બૂથ પ્રમુખો અહીંયા બેઠા છે એ બૂથ પ્રમુખોની આ જવાબદારી છે, કેમ કે તમે બૂથના નેતા છો ને તમારી સાથે 13 જણની બીજી ટીમ છે, એટલે કુલ તમારી સાથે 14 લોકો છે.
છે ને? બૂથ પ્રમુખો બોલતા નથી કે આવ્યા નથી. બૂથ પ્રમુખોની સાથે જે બૂથમાં રહેતા હશે ને, એ ચાહે સાંસદ હશે, ચાહે મિનિસ્ટર હશે, એની પણ આ જવાબદારી આવવાની છે. હવે તમે બૂથ પ્રમુખો તમારા 13 જણની મિટિંગ આજે સાંજે તમારા ઘરે બોલાવી લો. બોલાવી શકશો? બધા એક સાથે બોલો, બોલાવી શકશો? હવે તમે ઘરે બધા 14 જણને બોલાવો અને તમારી પત્ની તમારા કહેવામાં છે, પછી તમને કહે છે કે આ બધું મારા ઘરમાં ના જોઈએ. જોવાની બી એ તકલીફ છે. અમારો ઘરમાં નથી ઉપજતું, આ કનુભાઈને બી નથી ઉપજતું. તમારું ઉપજે છે? સાચું કહો. પણ હવે જો તમે બેનને એમ કહેજો, તમારા પત્નીને એમ કહેજો કે પ્રમુખે કહ્યું કે બેન આ કામ તો મોદી સાહેબ માટે છે, મોદી સાહેબને જીતાડવા માટે છે, એવું કહેશો ને તો એ તમારી પત્ની આ 14 જણ માટે નાસ્તો બી બનાવી આપશે, ચા બી પીવડાવશે. સાચું કે નહીં? તો આ એક જે 14 જણ છે એને તમે 2 પેજ આપજો, 30 નામવાળા 2 પેજ. એનો અર્થ છે કે એમાં 10 બંને મળીને 10 પેજ પ્રમુખોના નામ છે એમાં, અને 20 ઘર છે. એ 20 ઘરમાંથી 10 પેજ પ્રમુખો છે. તમે ત્યાં 1 પેજ પ્રમુખને મળશો એટલે એના બાકીના જે સભ્યો છે 5-5 જણા જેણે બનાવ્યા છે એમને પણ એ ભેગા કરશે. એમની સાથે એક જ દિવસમાં એટલે એક જ બેઠકમાં તમારા 4-5 જણનું મિટિંગ થઈ જશે ત્યાં ને ત્યાં જ. તો હવે આ માની લો કે તમારે 10 ઘરે જવાનું છે, એક પછી એક ઘરે પણ જવાનું થાય ને તો તમને એક ઘરમાં માની લો કે 15 મિનિટ થાય. આપણે એવું માનીએ તો 15 ગુણ્યા 10 150 મિનિટ થઈ તો કેટલા કલાક થયા? 2.5 કલાક થયા. બરાબર ને? તમે યાર બોલતા નથી. ભૂખ લાગી છે? કંઈ નહીં, આપણે જલ્દી બતાવીશું. સારો મેનુ સારું છે. મેં કીધેલું અહમદભાઈને કે ભાઈ પહેલાં મિટિંગ રાખજો ને તમે જમીને સૂઈ જશે, આફરો ચડશે બધાને સારું સારું ખવડાવે એટલે. તો આ બૂથ પ્રમુખો બહુ જ ગંભીરતાથી આજે ને આજે સાંજ સુધીમાં આ 14 જણની મિટિંગ બોલાવો, એમને 2 પેજ ઝેરોક્ષ કોપી આપી દો. એમને કહો કે તમારા જે બંને પેજની અંદર બીજો કોઈ કાર્યકર્તા હોય, કોઈ આગેવાન હોય, એને સાથે રાખીને એમાંથી કોઈ પેજ કમિટીનો સભ્ય સાથે આવે તેને લઈને આ 20 ઘરનો સંપર્ક કરે. 10 તો કરવાના છે પેજ કમિટીના, પણ 20 ઘરનો સંપર્ક કરી આવે. હું એવું માનું છું કે 5 લાખ શું 6 લાખ 7 લાખ સુધી તમે લીડમાં પહોંચી શકો એમ છો. પણ આ જે જીત થશે ને એનો જસ કોઈને હશો તો બૂથ પ્રમુખ ને એની ટીમને હશે. હું પોતે પણ મારા બૂથની અંદર જાતે જ જાઉં છું. હું કહું અને હું જ ના જાઉં તો એ તો પછી એની અસર જ નહીં આવે. પણ હું પોતે આ 10 ઘર છે અને એની આજુબાજુમાં કોઈ પણ જાય એટલે ચા પણ પીવડાવે, ચા પી લઈએ, પાણી પી લઈએ, પણ સંપર્ક તો કરવો જ પડે. તો બૂથ પ્રમુખો આજે આ મિટિંગ બોલાવીને 14 જણની આજે જવાબદારી સોંપી દેશો? અને એ ગયા કે નહીં એમને કહેજો કે જ્યાં ઘરે જાય ત્યાં ફોટો પાડાવે અને પ્રમુખને વોટ્સઅપ કરે. પ્રમુખે તો જવાનું જ છે, બૂથ પ્રમુખે પણ એ બધા ફોટા તમને અપડેટ કરે અને તમે બધા જિલ્લા અધ્યક્ષને તમે મોકલી આપો કે બૂથ નંબર આ, પેજ નંબર આમાં અમે એનો સંપર્ક કર્યો આટલા ઘરનો, એવું લખીને તમે મોકલતા જાઓ. હા, એકવાર જાઓ પછી 4-5 દિવસ પછી બીજી વાર, 4-5 દિવસ પછી ત્રીજી વાર, કે તમને બહુ ઓછું એમાંથી પડશે. બીજી વાર જશો ને ત્યાં સુધી તમને તો ઘણું ખબર પડી જશે કે કોણ લાભાર્થી છે, કોણ પેજ પ્રમુખ છે, કોણ વડીલ, કયા ઘરમાં વડીલ છે, કયા ઘરમાં દિવ્યાંગ છે, ખબર પડી જશે ને. તો 2.5 કલાક તમે જો 5 વખત આપો તો કુલ કેટલા થાય? કેટલા કલાક થયા? 12.5 કલાક. તો આપણો એક દિવસ પણ નહીં થયો, અડધો દિવસ થયો. તો અડધો દિવસ તમે નહીં આપી શકો ઈમાનદારીથી? બોલો.
24 કલાકનો દિવસ છે, એમાં 12.5 કલાક આપવાના હોય તો એટલું તો તમે આપશો ને? આ કરશો ને તો હું તમને ખાતરી આપું છું કે તમારી લીડ 7 લાખ પહોંચી જશે. પણ આ સિસ્ટમમાં કામ કરવું પડશે. પોતાની મરજીથી હું મારા ટાઈમે જઈ આવીશ, એક સાથે એક લયમાં નક્કી કરો કે સવારે 8 વાગે નીકળવું છે, બપોરના ટાઈમમાં જઈને કોઈને ઉઠાડતા નહીં તો મોત આપવાને બદલે ઉપરથી ગાળો આપશે. એટલે સવારે કે સાંજે આ 2 ટાઈમમાંથી નક્કી કરીને જેટલી પણ વાર જાઓ એટલી વાર તમે આ ટીમને લઈને સાથે જાઓ. અને કોઈ નહીં આવે તો તમે તો જઈ આવો, પણ પ્રમુખને ધ્યાનમાં મૂકજો કે ભાઈ આ પેલા લોકો આવ્યા નથી કે એમણે ના પાડી છે. આ ડાયસ પર બેઠેલા કોઈ પણ હોય તમારા બૂથમાં રહેતા હોય ને એમને પણ સાથે લઈ જજો. દરેક જણાએ, દરેક આગેવાને, ચૂંટાયેલો પ્રતિનિધિ હશે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકામાં બધા જ અહીંયા હશે. એ બધાને પણ એમાંથી એમની સાથે જઈને બૂથ પ્રમુખનું નેતૃત્વમાં, એ કોર્પોરેટર હોય કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતનો સદસ્ય હોય, એ બૂથનો જે એ પ્રવાસ થશે એ બૂથ પ્રમુખના નેતૃત્વમાં થશે. કેમ કે તમે બૂથમાં રહો છો એટલે તમારો ત્યાંનો નેતા એ બૂથ પ્રમુખ છે. બૂથ પ્રમુખો બરાબર છે? બૂથ પ્રમુખો સુઈ ગયા લાગે છે. અલા તમને નેતા બનાવી દીધો, બોલો તો ખરા. બોલો તો ખરા. CR પાટીલ હાલ વલસાડ જિલ્લામાં સભા સંબોધિત કરી રહ્યા હતા અને જેમાં ભાજપના અનેક પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તો ધરમપુર ખાતે ભાજપના કાર્યકર્તા સંમેલનમાં પણ તેઓ ઉપસ્થિત. ખાસ કરીને કહેવામાં આવે તો આવનાર દિવસોમાં લોકસભાની ચૂંટણી આવવાની છે અને જેને લઈને તમામ કાર્યકરો અને હોદ્દેદારોને સૂચન કરવામાં આવી રહ્યા છે. તો વલસાડ ભાજપના ઉમેદવાર ધવલ પટેલ પણ ઉપસ્થિત જોવા મળ્યા. તો ભાજપના અનેક પદાધિકારીઓ પણ ઉપસ્થિત જોવા મળ્યા હતા. વલસાડ ભાજપના ઉમેદવાર ધવલ પટેલ પણ સભામાં ઉપસ્થિત જોવા મળ્યા છે. ધરમપુર ભાજપના કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપી